નમસ્કાર. ભાજપની ભયંકર ખબર. એપીએમસીની સત્તા માટે વર્તમાન ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારણ કાકા બંને જૂથો પ્રયાસ કરી રહ્યા છે. એવામાં ભાજપની સામે જ નવું ભાજપનું બીજું ગ્રુપ પડતા રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં ઇફકો અને નાફેડની ચૂંટણીમાં હવે ઊંઝામાં પણ હવે ભાજપમાં બે જૂથો સામસામે થયા છે. એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઊંઝા એપીએમસીના વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટરની મુદત આગામી 20 જૂનથી સમાપ્ત થઈ રહી છે. ઊંઝા બજાર સમિતિની ચૂંટણી પહેલા મહેસાણા જિલ્લાનું પણ રાજકારણ ગરમાયું છે. જોકે ફોર્મ ખેંચવામાં અંતિમ દિવસે સહકારી આગેવાનોએ અન્ય ઉમેદવારોને મનાવી લેતા તેમણે ફોર્મ પરત ખેંચી લીધા હતા અને કુંડરિયા બિનહરીફ ચૂંટાયા હતા. આ વચ્ચે હવે ઊંઝા એપીએમસીમાં પણ ભાજપના બે જૂથો સામે સામે આવતા ફરી રાજકારણ ગરમાયું છે. હાલમાં જ ઇફકોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારને હરાવીને જયેશ રાદડિયા જીત્યા હતા. બીજી તરફ નાફેડની ચૂંટણીમાં પણ ભાજપના જ મોહન કુંડરિયા સહિત ભાજપના જ 5 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ધન્યવાદ. જય હિન્દ.